મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ચોથા ચેપ્ટર યાત્રાને આગળ વધારીએ, પ્રક્ષિપ્ત ગતિને. છેલ્લા લેક્ચરમાં આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈ ગયા પ્રક્ષિપ્ત ગતિ માટે, રાઈટ. આજે ઓલમોસ્ટ આ પોઈન્ટને પૂરો કરીને એના 2-3 સારા દાખલા MCQની ચર્ચા કરશું, રાઈટ. સો ટાઇટલ આપો, પ્રોજેક્ટાઇલ મોશન. પ્રોજેક્ટાઇલ મોશન, પ્રક્ષિપ્ત ગતિ. શું કહેવાય બેટા? પ્રક્ષિપ્ત ગતિ. છેલ્લે જે ટોપિક ચાલુ હતો જ્યારે આપણે એવું શીખાતા કે બે અલગ અલગ એંગલ, એક થીટા એંગલ હતો અને એક એંગલ હતો 90 ડિગ્રી માઇનસ થીટા. યાદ રાખજો, એંગલ હંમેશા ગ્રાઉન્ડથી આપણે માપીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ. 90 ડિગ્રી માઇનસ થીટા એંગલ હતો. આ એક એવી વિશિષ્ટ પરિસ્થિતિ છે બેટા, રાઈટ. આ વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે. કે જ્યારે આપણને રેન્જ તો કેવી મળે છે? સેમ મળે છે. રેન્જ ઇઝ સેમ, અવધિ સમાન હતી, પરંતુ જે મેક્સિમમ હાઇટ બોલ પ્રાપ્ત કરતો હતો એ જુદી જુદી હતી. એકને આપણે એચ ડેશ નામ આપ્યું હતું અને એકને આપણે એચ નામ આપ્યું હતું, રાઈટ. મેક્સિમમ હાઇટ માટે પહેલા પદાર્થ માટે ટાઈમ ઓફ ફ્લાઇટ TF હતો, જ્યારે બીજા પદાર્થ માટે ટાઈમ ઓફ ફ્લાઇટ TF ડેશ હતો. તો એક કોમ્પિટિટિવ એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો. ક્વેશ્ચન એવો હતો, સાંભળજો શાંતિથી, કે એક પદાર્થને થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રારંભિક ઝડપ બંનેમાં સમાન છે. ખાસ ધ્યાન રાખજો, પ્રારંભિક ઝડપ બંનેમાં સમાન છે. સેમ પ્રારંભિક ઝડપ છે, વસ્તુ ભૂલાય નહીં. એટલે બંનેને V0 થી જ આપણે ફેંક્યો છે, બરાબર. V0 થી જ પ્રારંભિક ઝડપ. આ પણ V0 છે ને આ પણ V0 છે, બરાબર. ખાલી ફેર શેમાં છે બેટા? ખૂણામાં ફેર છે, એંગલમાં ફેર છે, થીટામાં ફેર છે. તો પ્રશ્ન એવો હતો કે એક પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરવામાં આવે છે થીટા ખૂણે અને 90 ડિગ્રી માઇનસ થીટા ખૂણે. તો એમના ઉડ્ડયનના સમયનો ગુણાકાર, કોના સમપ્રમાણમાં હોય? કોના સમપ્રમાણમાં હોય એવો ક્વેશ્ચન હતો. કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછવાનો કે ક્વેશ્ચન સમજાણો ને. આ જ પરિસ્થિતિમાં એકવાર પદાર્થને થીટા ખૂણે પ્રારંભિક વેગ V0 થી ફેંક્યો, એકવાર 90 ડિગ્રી માઇનસ થીટા ખૂણે ફેંક્યો. તો બંનેમાં રેન્જ સમાન છે, પણ બંને માટે હાઇટ જુદી જુદી હશે અને ઉડ્ડયનનો સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ પણ જુદો જુદો હશે. તો ક્વેશ્ચન એવો હતો કે આ બંને સમયનો ગુણાકાર કોના સમપ્રમાણમાં હોય? બહુ સારો ક્વેશ્ચન છે. તો એના માટે આપણે ટાઈમને એનાલાઇઝ કરીએ. આ પરિસ્થિતિમાં રેન્જનું ઇક્વેશન તમે બધા જાણો છો. રેન્જનું ઇક્વેશન શું છે બેટા? V0² sin 2 થીટા અપોન G. વારે ઘડીએ હું ઇક્વેશન બીજી રીતે પણ લખું છું. એનું કારણ છે કે બાળકને ઝહેનમાં ઉતરી જાય કે આ બેયનો ઉપયોગ થઈ શકે છે. જેવી પરિસ્થિતિ, દર વખતે sin 2 થીટાથી દાખલો થાય જરૂરી નથી, કે દર વખતે 2 sin થીટા cos થીટાથી દાખલો થાય જરૂરી નથી, બરાબર. પણ બે સૂત્ર આ રીતે લખવાની પ્રેક્ટિસ રાખવી, જેનાથી તને ખબર પડે કે કયા સંજોગોમાં કયું સૂત્ર વાપરવું. સારું, પછી આપણે હાઇટ જુદી જુદી જોઈ ગયા હતા. એચ માટેનું સૂત્ર છે V0² sin સ્ક્વેર થીટા. જો સ્ક્વેર આવશે તો છેદમાં બગડો આવશે, 2G, બરાબર. અને એચ ડેશનું સૂત્ર આપણે જે જોઈ ગયા હતા એ હતું V0², ત્યાં cos સ્ક્વેર થીટા થઈ જતો હતો ને સાઇનની જગ્યાએ, cos સ્ક્વેર થીટા અપોન 2G. આવું આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા હતા. પછી આ બેનો આપણો સરવાળો કર્યો તો એચ અને એચ ડેશનો, એ બેનો ભાગાકાર કર્યો, એ બેનો ગુણાકાર કરીને અલગ અલગ સારા સારા પરિણામ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સારું,
હવે આપણે સમયના સંદર્ભમાં ચર્ચા કરી છે તો ટાઈમ ઓફ ફ્લાઇટનું ઇક્વેશન આપણને ખ્યાલ છે. ટાઈમ ઓફ ફ્લાઇટ શું છે બેટા? ટાઈમ ઓફ ફ્લાઇટ શું છે તો કે 2 અથવા ટાઈમ ઓફ એસેન્ટ, આ રીતે યાદ રાખો બેઝિક થિયરી, ટાઈમ ઓફ એસેન્ટ પ્લસ ટાઈમ ઓફ ડિસેન્ટ ડી. બરાબર. કદાચ તને કોઈ વ્યક્તિના આ ઇક્વેશન ભૂલાઈ ગયું અને ફરીથી તારવવાનું મન થાય કે ભાઈ આપણે આ ઇક્વેશન તારવવું છે તો કઈ રીતે તારવી શકાય? કોઈને યાદ છે? બેઝિક ફંડામેન્ટલ. આપણે વી દિશાના વેગની ચર્ચા કરી હતી, ખબર છે? પ્રારંભિક વેગ. આવું ઇક્વેશન લખ્યું v0y માઇનસ gt, મેક્સિમમ હાઇટ પર 0 v0y કેટલું હતું તો કે v0 sin થીટા માઇનસ gt હતું, હે ને? તો ટાઈમ ઓફ એસેન્ટ કેટલું થાય બેટા? v0 sin થીટાના g છેદમાં g. આ ગમે ત્યારે ઇક્વેશન આપણે સાબિત કરી શકીએ. તો ટાઈમ ઓફ એસેન્ટ અને ટાઈમ ઓફ ડિસેન્ટ બંને સેમ છે. તો ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલો થઈ બેટા? ટ્વાઇસ v0 sin થીટાના છેદમાં g. આ ટાઈમ ઓફ ફ્લાઇટ ક્યારે છે? કૌંસમાં જ્યારે પ્રક્ષિપ્ત કોણ થીટા હોય ત્યારે, રાઈટ? હવે પ્રક્ષિપ્ત કોણ કેટલો છે તો કે હવે પ્રક્ષિપ્ત કોણ 90 ડિગ્રી માઇનસ થીટા છે ત્યારે. તો ત્યારે એનાલિસિસ શું થશે? TF ડેશ થશે. તો હવે TF ડેશનું સૂત્ર આપણી પાસે રેડીમેડ તૈયાર છે. બરાબર. TF ડેશ આપણે આ રીતે લખ્યું હતું. તો ઇક્વેશનમાં શું ચેન્જ થાય? તો કે ઇક્વેશન આ જ રહેશે બેટા, 2v0 સાઇન, બટ જ્યાં થીટા છે ત્યાં શું થઈ જશે? દેખો 90 ડિગ્રી માઇનસ થીટા થઈ જશે, હે ને? બસ એટલો ફેર પડ્યો. અને છેદમાં તો જી એમનેમ છે જ, રાઈટ? સારું. તો અહીંયા લખો કૌંસમાં જ્યારે પ્રક્ષિપ્ત કોણ, અમુક પ્રક્ષેપણ કોણ એવું લખે, પ્રક્ષેપણ કોણ, પ્રક્ષેપ લખે તો પ્રક્ષેપણ કોણ અલગ અલગ શબ્દ છે, સોરી થીટાની પણ 90 ડિગ્રી માઇનસ થીટા હોય ત્યારે, 90 ડિગ્રી માઇનસ થીટા હોય ત્યારે. સો આનું એનાલિસિસ આગળ વધારી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા બેટા. સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા તો શું થશે? કોસ થીટા. સો 2v0 કોસ થીટા બાય જી. બરાબર. એક મિનિટ વિડીયોને પોઝ કરજો. ઓકે. હા, તો આપણે ક્યાં હતા? તો કશે અમે ક્યાંય નહીં, તમે અહીંયા જ છીએ કે. હા, તો આપણી પાસે બે ડિફરન્ટ ટાઈમ્સ છે, રાઈટ? થીટા માટે અને 90 ડિગ્રી માઇનસ થીટા માટે. તો એક અગત્યનું ધારણ એ પણ નીકળે કે જ્યારે આ બેયનો તમે ભાગાકાર કરશો, નોંધ TF બરાબર છે ટ્વાઇસ v0 સાઇન થીટા અને TF ડેશ છે બેટા ટ્વાઇસ v0 કોસ થીટા. તો તમે જોઈ શકો છો TF ડેશ મોટું છે કારણ કે થીટા 0 થી 90 ડિગ્રીમાં કોસ વધે, સોરી કોસ ઘટે. જેમ જેમ થીટા મોટો થતો જાય એમ કોસનો આન્સર કેવો થતો જશે? નાનો થતો જશે. અને જ્યારે સાઇનનો આન્સર કેવો થતો જશે? મોટો થતો જશે. બરાબર. તો સેમ એંગલ માટે દાખલા તરીકે સાઇન 31/2 થાય, સાઇન 31/2 થાય, પણ કોસ 30 √3/2 થાય. ઉતરે બેજામાં હા કે ના? તો એ અનુસાર તમને ટાઈમ ઓફ ફ્લાઇટના બારામાં પણ અંદાજ આવશે કે આ પદાર્થ દાખલા તરીકે રહી જાય ઉપર આમાં, તો સ્વાભાવિક છે વધારે સમય આવવામાં રહે, જ્યારે ઓછો સમય આવવામાં રહેશે. તો એ અનુસાર તમે આમાં પણ લોજિક બેહાડી શકો છો. બરાબર. પછી તમે થીટા મેળવી શકો, થીટા મેળવી શકો. તમે બંનેના ટાઈમ ઓફ ફ્લાઇટ આપ્યા હોય તો તમને પ્રોજેક્શન ઓફ એંગલ મળી જાય. દાખલા તરીકે આ બેનો તમે ભાગાકાર લઈ લો બેટા, તો શું થાય? આ બેનો ભાગાકાર કરો તો શું થાય? તો કે એક અગત્યનું તારણ એ મળે છે કે આ બેનો ભાગાકાર TF અપોન TF ડેશ
इज इक्वल टू टेन थीटा, कारण के 2v0 अपॉन जी 2v0 अपॉन जी तो उड़ी गया, तो साइन थीटा अपॉन कोस थीटा શું થાય બેટા ટેન થીટા થાય, હે ને? સો અહીંયા લખી શકાય ટેન થીટા, કામનું સમીકરણ, એટલે હું તમે લખાયું છે આ બેનો ગુણોત્તર ટેન સ્ક્વેર થીટા થતો યાદ છે. તો ક્વેશ્ચન તરફ જઈએ તો આપણે આવું પૂછ્યું છે કે ટીએફ અને ટીએફ ડેશ કોના સમપ્રમાણમાં ચાલે છે, અને કોના સમપ્રમાણમાં ચાલે છે. તો બેનો ગુણાકાર જોઈ લઈએ આપણે, એને બીજી નોંધ તરીકે યાદ રાખજો. તો ટીએફ ઇન્ટુ ટીએફ ડેશ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ v0 સાઇન થીટા અપોન જી, બરાબર. એને ગુણાકારમાં ટ્વાઇસ v0 કોસ થીટા અપોન જી. થોડુંક વ્યવસ્થિત લખો તો આને આ રીતે લખાય 4v0 સ્ક્વેર, બરાબર. બગડું ચોગડું કરી લીધા આપણે, હા કે ના? અથવા એક કામ કરો, અહીંયા બગડો જ રહેવા દો, એક બગડો આ છે, પછી v0 સ્ક્વેર, પછી આને આ રીતે લખું 2 સાઇન થીટા કોસ થીટા. જો શાંતિથી જો આ v0 ને આ v0 ભેગા થઈને v0 સ્ક્વેર થઈ ગયું. એક બગડો એમને રાખ્યો છે, એક બગડાને આ રીતે યુટિલાઇઝ કરી લીધો. છેદમાં જી સ્ક્વેર છે, તેમાંથી એક જીને બગડાના છેદમાં લખી નાખીએ અને એક જીને આના છેદમાં લખીએ, એટલે વ્યવસ્થિત ગોઠવણી થઈ ગઈ. આ શાંતિથી જો બેટા, આ v0 સ્ક્વેર 2 સાઇન થીટા કોસ થીટા અપોન જી, આને તો આર કહેવાય, હે ને? તો આપણે જે સાબિત કરવું હતું ને મારી વાલી દીકુડી, એ થઈ ગયું. આપણે જે શોધવાનું હતું એ કંઈક આવું શોધવાનું હતું, 2r/g મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે. હવે મેં તમને કીધું ને કે ટોપિક શીખો તો ડિટેલમાં શીખી લો એકદમ કમ્પ્લીટ, અને કારણ કે કયા ટોપિકમાંથી કેવું પૂછશે એનો કોઈ આઈડિયા નથી. બેઝિક જે બાળક જાણતો હશે, બરાબર, બેઝિક જે બાળક જાણતો હશે એ કોઈ પણ એમસીક્યુમાં પોતાનો એફર્ટ અપ્લાય કરી શકશે. અને કુદરતનો નિયમ છે, જે પ્રયત્ન કરે એ સફળતા પામે. કુદરતનો એકમાત્ર નિયમ છે, જે પ્રયત્ન કરે છે એને સફળતા મળે છે. તો બગડો અચળ છે બેટા, જી અચળ છે, તો આપણે જે શોધવાનું તો મળી ગયું. ટી ડોટ ટીએફ ડેશ ચલે છે શું? તો કે રેન્જના સમપ્રમાણમાં ચલે, અવધિના સમપ્રમાણમાં ચલે. જેમ અવધિ વધે એની સમયમાં પણ શું થશે? વધારો થશે, યાદ રાખજો. સરસ. સો આપણે જે આન્સર સાબિત કરવાનો તે થઈ ગયો, ટી એફ ડોટ ટીએફ ડેશ ઇઝ અ પ્રપોઝનલ ટુ આર. કોઈ સારી રેફરન્સ સોલ્વ કરતા હશો તેમાં આવા એમસીક્યુ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે, રાઈટ. કોટાના મટીરિયલમાં પણ એમસીક્યુ આપેલો છે, તો સોલ્વ કરજો. આને સોલ્વ કરજો શું? યાદ રાખજો કે આવું કંઈક આપણે શીખાતા અને ફેરબુકમાં લખતા જાજો બધું, બરાબર. હવે આપણે એના ગતિપથના સમીકરણની ચર્ચા કરવાની છે, એટલે આ ટોપિક પૂરો થશે. એટલે ફટાફટ આને છાપી લો, એટલે આગળ વધીએ આપણે. દેખાય છે વ્યવસ્થિત? ક્લિયર દેખાય છે? સારું. આગળ વધીએ. હવે આગળ વધીએ. ઓકે. હે હે લા 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 લા. હવે ગતિપથનું જે સમીકરણ છે એનો મતલબ કે આ પદાર્થ આ રસ્તે જે આગળ હાલે છે એ એક ચોક્કસ માર્ગને અનુસરે છે, ફોલો કરે છે. તો એ ગતિપથનું સમીકરણ પરવલયાકાર આકારનું જોવા મળે છે. પરવલયાકાર જોવા મળે છે, અથવા પરવલય આકારનું જોવા મળે છે. તો સાયન્ટિસ્ટોએ એના પરથી પણ ઘણી બધી માહિતી મેળવેલી છે. ઘણા સારા એમસીક્યુ એના પરથી પૂછાઈ ગયા છે. તો ટોપિક બહુ સારો અને ઇમ્પોર્ટન્ટ. હવે પછીનો ટોપિક બહુ સારો. પ્રક્ષિપ્ત ટાઇટલ આપો. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. આ વાય એક્સિસ છે અને આ એક્સ એક્સિસ છે. આટલું તો દરેક વિદ્યાર્થી જાણે જ છે, રાઈટ. આ પ્રક્ષેપ પદાર્થની ગતિ છે બેટા. આ છે
પ્રારંભિક વેગની દિશા v0 સમક્ષિતિજ સાથે થીટા ખૂણે છે, બરાબર. આ પોઈન્ટ આગળ સ્વાભાવિક છે મેક્સિમમ ઊંચાઈ આપણે પ્રાપ્ત થશે, અને આ છે એની રેન્જ અવધિ, બરાબર. આ બિંદુઓ ત્યાંથી આ શું છે એની રેન્જ, બરાબર. સારું, હવે ગતિપથના સમીકરણ માટે એક વસ્તુ તમે જાણો છો, આપણે ખબર છે એક્સ અને વાય અક્ષની સ્વતંત્ર ગતિ જોઈ ગયા હતા. આવું બધું મેં તમને શીખવાડેલું છે, એક્સ અક્ષની ગતિ. તો ગતિપથના સમીકરણમાં સ્થાનાંતરની ચર્ચા છે, એક્સ અક્ષ પરનું સ્થાનાંતર અને વાય અક્ષ પરનું સ્થાનાંતર, યાદ છે? એક્સ અક્ષની ગતિ, વાય અક્ષની ગતિ. હવે શાંતિથી સમજો. એક્સ અક્ષની દિશામાં પ્રવેગ તો કાંઈ છે નહીં, આ બધું મેં લખાવેલું છે એક્સ 0, બટ એ વાયમાં પ્રવેગ છે -g એટલો, બરાબર. આ થિયરીમાં મેં શીખવાડેલું છે. હવે આપણને એ ખબર છે કે પ્રારંભિક વેગ જે છે એક્સ દિશાનો બેટા એ અચળ છે, બરાબર. તો vx બરાબર કોઈ પણ સમયનો વેગ v0x ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખતા હતા, તો કે v0 cos θ લખતા હતા, બરાબર. અહીંયા પ્રારંભિક વેગ જે છે v0y એ v0 sin θ જેટલો અચળ છે, પણ કોઈ પણ સમય વેગ જે છે vy એ આવો છે v0 sin θ - gt, યાદ છે? હા કે ના? આ બધા સમીકરણ યાદ છે? સારું. અહીંયા પણ બે સમીકરણ લખો એટલે સાતત્યતા જળવાઈ રહે. v0x એક્સ દિશાનો પ્રારંભિક વેગ v0, ખાલી રિવિઝન માટે બેટા, ખાલી રિવિઝન માટે, બધું શીખવાડેલું જ છે, તમે જાણો છો. v0 cos θ, પછી એક્સ ડાયરેક્શનનો વેગ છે એ આટલો જ રહેશે, કંઈ ફેરફાર થશે નહીં, અચળ જ છે કોઈ પણ સમયે વેગ. હવે સ્થાનાંતરની ચર્ચા બેટા. સ્થાનાંતર એટલે શું? તો કે અહીંયા કાપેલું અંતર જ એનું સ્થાનાંતર થશે, બરાબર. સો એક્સ ડાયરેક્શનનું જે અંતર છે એના બરાબર આપણે શું લખતા હતા, તો કે vx ઇન્ટુ ટાઈમ ઓફ ફ્લાઇટ, યાદ છે બધું સમીકરણ? હા કે ના? હા ને? સરસ. વાય માટે શું લખતા હતા સ્થાનાંતર માટે? યાદ કરો. v0yt - ½ gt² આ સૂત્ર હતું, બરાબર. v0y ની જગ્યાએ શું લખતા હતા બેટા, તો કે y બરાબર v0 sin θ ઇન્ટુ t. હવે વાસ્તવમાં આ જે સમય છે, આ જે સમય અને આ સમય એ બે એક જ છે કે નહીં? અહીંયા આપણે જે સમયની ચર્ચા કરીએ કે અહીંયા આપણે જે સમયની ચર્ચા કરીએ, બંને અક્ષની ગતિ સ્વતંત્ર છે, પણ બેને એકબીજાને સંબંધ તો છે જ. દાખલા તરીકે પદાર્થ અહીંયા પહોંચ્યો કોઈ પણ સમય પછી, તો એનું પ્રોજેક્શન તમે લ્યો તો તમને ખ્યાલ આવશે કે સર શું કહેવા માંગે. કોઈ t બરાબર t સમય પદાર્થ અહીંયા પૂગ્યો તો સમક્ષિતિજ દિશામાં અહીંયા પૂગ્યો અને હોરિઝોન્ટલ દિશામાં અહીંયા પૂગ્યો, હા કે ના? તો આ બે પોઈન્ટ એક જ સમયે મળે કે ન મળે આપણને પ્રોજેક્શનમાં? બોલ જ્યારે અહીંયા પહોંચે તો સમક્ષિતિજ દિશામાં એનું પ્રોજેક્શન અહીંયા જ, ઉપરથી તમે લાઇટ ફેંકો તો પડછાયો અહીંયા પડે, અહીંયાથી લાઇટ ફેંકો તો એનું પડછાયું પડે, તો પણ એક જ સમયે પડે ને, કારણ કે t બરાબર t સમયે બોલ અહીંયા પૂગ્યો તો અહીંયા, એમ t બરાબર t સમયે કદાચ બોલ અહીંયા પહોંચ્યો છે તો અહીંયા જે પ્રોજેક્શન મળે અને અહીંયા જે પ્રોજેક્શન મળે, આ બે બિંદુને સંબંધ સરખો જ હોય કે નહીં? એનો મતલબ આખી ગતિમાં જે સમય છે એ ચાહે એક્સ અક્ષ પર આગળ વધે કે વાય અક્ષ પરની ગતિ જુઓ, વાત તો એક સરખી જ છે કે નહીં? હું સાંભળે, અહીંયાથી બોલ ઉપડીને અહીંયા પહોંચ્યો, એ જે સમય લાગ્યો તો એમાં જ બોલ અહીંયાથી ઉપર ગયો ને એટલો સમય નીચે આવવામાં લાગે કે નહીં? સમય તો સરખો જ હોય ને બેટા બેમાં, ચાહે એક્સ અક્ષ પરની ગતિને ધ્યાનમાં લ્યો કે વાય અક્ષ પરની ગતિને ધ્યાનમાં લ્યો, બરાબર. સરસ. સો અહીંયા આપણે લખી શકીએ ½ gt². તો આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર થઈ ગયું બેટા, v0 cos θ ઇન્ટુ ટાઈમ ઓફ ફ્લાઇટ. હવે ટાઈમ ઓફ ફ્લાઇટની જગ્યાએ હું લખું કે t સમયમાં યાત્રા પૂરી કરે છે. કેટલા સમયમાં યાત્રા પૂરી કરે છે? t સમયમાં. તો ટાઈમ ઓફ ફ્લાઇટની જગ્યાએ શું લખી શકીએ? x/v0 cos θ લખી શકીએ. આ ટાઈમ ઓફ ફ્લાઇટની જગ્યાએ આ જ હું સ્મોલ t વાપરું, બરાબર.
આ જ સ્મોલ ટી વાપરો કે અહીંયાથી અહીં સુધી પહોંચવા માટે લાગતો સમય સ્મોલ ટી જેટલો છે. ઓથી સે ફોર એક્ઝામ્પલ બી બિંદુ સુધી પહોંચવા માટે લાગતો સમય ટી છે. તો એ જ ટી સમય અહીંયા છે કે નહીં? જો વાય એક્સ પરનું સ્થાનાંતર કોઈ પણ સમયે મેં હમણાં જ તમને સમજાવ્યું કે આ પોઈન્ટને આ પોઈન્ટને સંબંધ છે, એ રીતે આ પોઈન્ટને આ પોઈન્ટને સંબંધ છે. કદાચ પદાર્થ અહીંયા પહોંચી જાય તો એનું પ્રોજેક્શન અહીંયા જ પડશે, એના આ પોઈન્ટ સાથે સંબંધ છે. સમય એક્સ અક્ષની ગતિ હોય કે વાય એક્સની ગતિ, સમય તો સરખો જ રહેવાનો છે. સારું, તો અહીંયાથી સ્મોલ ટીને કરતાં બનાવો તો શું થાય બેટા? તો કે સ્મોલ ટી બરાબર થાય એક્સના છેદમાં V0 cos θ. બહુ અગત્યનું સમીકરણ મળ્યું, બહુ અગત્યનું સમીકરણ. આઈ હોપ કે એટલું નીચે બોર્ડ પર દેખાતું હોય. એજ પર છે, બાઉન્ડ્રી પર છે, બરાબર. સારું, હવે ઉપર આવી જાય તો આના પરથી આપણે સમયની કિંમત મળી એક્સના છેદમાં V0 cos θ, બરાબર. તો એ જ સમયનું કિંમત આપણે આમાં મૂકી દઈએ. કેમાં? વાયમાં. આપણે ત્યાં સમીકરણ શું છે બેટા? તો કે વાય બરાબર V0 sin θ ઇન્ટુ ટી માઇનસ 1/2 GT સ્ક્વેર, બરાબર. સમયની કિંમત છે એક્સના છેદમાં V0 cos θ. તો શાંતિથી જોઈએ, વાય બરાબર V0 sin θ. ટીની જગ્યાએ આપણે લખવું એક્સ એના છેદમાં V0 cos θ. અને એ ટી શું છે? તો કે O થી બી સુધી પૂછીની યાત્રાનો સમયગાળો, O થી બી સુધીનો. તો જ આપણે વાય અને એક્સ વચ્ચેનો સંબંધ મળે ને. ગતિપથનું સમીકરણ મતલબ શું? કે પદાર્થ જે પરવલયાકાર માર્ગે આગળ વધે છે. તો ગણિતમાં તમારી પાસે એવી શું સાબિતી છે કે તમે કહી શકો કે આ માર્ગ પરવલયાકાર જ હોય એમ? દાખલા તરીકે સુરેખ છે કોઈ વસ્તુ, તો સુરેખ માટેનું સમીકરણ કેવું છે? તમે 10મા ધોરણમાં શીખીએ સુરેખાનું સમીકરણ વાય બરાબર mx + c. તો ગતિનું જો શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. તો સમીકરણ આવું છે, આવું આ સીધી રેખાનું છે. તો એવું સાબિત કેમ કરવું પડે? ગણિતમાં વાય બરાબર mx + c સાબિત કરવું પડે આ રેખા માટે, તો રેખા સીધી થાય. એમ તમે જ્યારે એમ કહો કે વાય વિરુદ્ધ એક્સનો આલેખ, આ વાય વિરુદ્ધ એક્સનો આલેખ જ થયો ને બેટા. વાય વિરુદ્ધ એક્સનો આલેખ પરવલયાકાર છે, તો આપણે સમીકરણ વાય અને એક્સ વચ્ચે મેળવવું પડે. એટલા માટે આપણે મહેનત કરીએ છીએ. ખ્યાલ આવ્યો? સુરેખાનું સમીકરણ કેવું છે? વાય બરાબર mx + c. એમ ગણિતમાં વાય બરાબર લખવું એટલે લખી નાખી દે. પરવલય આકાર માટે સમીકરણ આવું છે, વાય બરાબર kx². જો વાય એક્સના વર્ગના સમપ્રમાણમાં ચાલતો હોય તો કહી શકાય કે વાય અને એક્સ વચ્ચેનો જે માર્ગ છે એ પરવલયાકાર હોય. અતરેશ બેજામાં હા, તો આપણે આ સાબિત કરવા જઈ રહ્યા છીએ ધીરે ધીરે, બરાબર. સારું, 1 થી 10નું જેનું નોલેજ પાકું હોય ને એના 11-12માં વધારે મજા આવશે. જોજે ગણિત અને સાયન્સ ખાસ કરીને 10મા ધોરણમાં. હાલો, V0 sin θ ટી, ટીની કિંમત એક્સ અક્ષ પરની ગતિથી મેળવી લીધી, કારણ કે એક્સ અને વાય અક્ષની ગતિ સેમ જ છે પણ એકબીજાથી સ્વતંત્ર છે. સેમ ઇન ધ સેન્સ એક્સ અક્ષ ને વાય અક્ષની ગતિ સ્વતંત્ર છે. સેમ એટલા માટે કે કોઈ પણ ઇન્સ્ટન્ટ આગળ આ જે બે પોઈન્ટ છે એ એકબીજા સાથે જોડાયેલા છે એ જ સમયે. એટલા માટે શબ્દનો મતલબ સમજો. સેમ એટલે ઓમ તો એનાલિસિસ બેનું જુદું જુદું જ છે. એક્સ અક્ષની ગતિને વાય અક્ષ એટલે કાંઈ લેવા દેવા છે નહીં, પણ જે ટાઈમમાં બિંદુ O થી B જાય એ જ ટાઈમમાં અહીંયાથી ઉપર O થી A જાય અને એથી પાછું O આવી જાય. સમજે? આમ જાય તો એનો પડછાયો O થી A અને એથી O પાછો એટલા જ ટાઈમમાં આવી જાય એમ. એટલે ટાઈમ બેનો સરખો છે. પછી આપણે લખશું અહીંયા -1/2 g, ટીની જગ્યાએ ફરીથી એ જ કિંમત મૂકશું V0 એક્સના છેદમાં V0 cos θ એનો વર્ગ. અહીં ધ્યાનથી જો V0 દેવ થઈ ગયો તો એક સરસ મજાનું પદ વધ્યું y બરાબર x ઇન્ટુ tan θ. એક્સ sin θ ના છેદમાં cos θ tan θ થઈ ગયું -1/2 g x² ના છેદમાં V0² cos² θ. Very important equation. So y is equal to સમીકરણ થઈ ગયું x into tan θ minus 1/2 gx² ના છેદમાં V0² cos² θ.
बराबर ज्यां शुं छे तो कि थीटा एक बार प्रक्षेपकोण फिक्स थी गई पछी आ वस्तु अचळ थी गई बगड़ो अचळ थी गई प्रारंभिक वेग अचळ जी अचळ थीटा अचळ એટલે cos थीटा वाळું પદ अचळ થઈ ગયું बराबर है। सो इक्वेशन धीरे धीरे आपने y चले से x² तरफ लई जाए ज्यां k अचळांक है तो आ बधी अचळ वस्तुओं भेगी थई अने शेनुं निर्माण करशे k नुं निर्माण करशे। रेडी तो आपणे खाली आ साबित करवानुं तो y चले છે x² जेवुं देखाय छे तो कि आ देखाय छे समीकरणमां y चले છે x² ना मत अनुसार गाड़ी आगळ हाले छे। बीजुं परवलयमां जो अहींयाथी आ पोर्शनमां वधारो थाय छे ने पछी घटाडो थाय छे है ने आ पोर्शनमां जेम 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 x વધતો જશે राइट एमां हाइट घटती जशे आटला पोर्शनमां x વધે એમાં हाइट વધે છે પણ आटला पोर्शनमां जेम x વધે એમ हाइट घटे छे। सो y નું एनालिसिस आ समीकरण परथी परफेक्ट रीते रजू थाय छे माटे आ मार्गने केवो परवलयाकार मार्ग कही शकाय। आ पहेलुं समीकरण। हवे तने थशे कि सर आ समीकरणनुं शुं महत्व छे तो हमणां एक एमसीक्यू तने लखावुं ने बराबर आ रकम लखो पछी तने थाय कि आनुं केटલું सरस महत्व छे। पहला विडियोने पोस्ट करीने એટલું છાપો પછી આગળ વધીએ। देखाय छे बेटा क्लियर बधुं देखाय छे सरस बराबर। हवे क्वेश्चन एवो छे एक प्रक्षिप्त पदार्थनी गतिनुं समीकरण y बराबर √3x - gx²/2 छे तो प्रक्षिप्त कोण शोधो। हवे आ प्रकारना दाखला आ समीकरण जाणता होय तो फटाफट थई जाय। आ गतिना समीकरणने खाली आनी साथे सरखाववानुं छे शांतिथी जो अहींया x छे अहींया x छे अहींया 1/2 g एटले के g/2 छे तो कि g/2 छे x² वाळुं पद छे x² वाळुं पद छे v0 cos² थीटा नथी तो एनो मतलब ई 1 छे आखा आखा पद बराबर हुं छे 1 એટલે છેદમાં 1 લખવાની જરૂર નથી। तो सीधी सरखामणी द्वारा શું ખબર પડે બેટા કે જે x બરાબર x તો છે सीधी सरखामणी द्वारा શું ખબર પડે કે tan થીટાનું જે મૂલ્ય છે બેટા tan થીટાનું જે મૂલ્ય છે આ એ શેના જેટલું છે √3 જેટલું। तो सीधी सरखामणी द्वारा आ समीकरण એટલે સરખાવીને ખબર પડે કે समीकरण 1 परथी समीकरण 1 परथी सीधું લખી શકાય બેટા tan थीटा = √3 પણ √3 કેની કિંમત છે तो कि tan 60 डिग्री किंमत √3 थाय एनो मतलब थीटा बराबर केटલું થઈ ગયું 60 डिग्री। दैट इज योर करेक्ट आंसर। ऑप्शन बी इज द राइट आंसर। केटલું હેલું થઈ ગયું है ना। सो y बराबर x tan थीटा y बराबर x tan थीटा -1/2 gx² v0² cos² थीटा बराबर। हजी 3 दाखला गणावीश बराबर। आज गतिपथ पर आधारित पण आ गतिपथ करतांय हजी एक आनुं सारुं समीकरण है बराबर। आनाथी आगळनुं वर्जन आनाथी आगळनुं वर्जन अवधिना संदर्भमां छे आपणे एने रेंजमां फेरववानुं छे। आ समीकरणने रेंजमां फेरववानुं छे मतलब आ समीकरणमां क्यांक अवधि आववी जोईए अवधि आववी जोईए फरजियात। तो हवे शांतिथी ई सॉल्व करवानो प्रयत्न करीए बराबर। दाखलो लखाई गयो छापी लो पछी पूछी नाखो कारण के मारा बोर्ड में जरूर पड़े बराबर। पछी दाखलो रहे ने तो लखाय नहीं विडियो ने पोस्ट करीने छापी लाल विडियो ने पोस्ट कर दे लखवा मजा आवे। छापी लीधुं क्लियर हाँ के ना रेडी आगळ वधीए। तो आ प्रकारना एक्जाम्पल होय तो थाय के नहीं बेटा थाय पूछी नाखो। हवे आपणे एने अवधिमां लई जवुं छे अवधिमां ला 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 रा रा शांतिथी जो हूँ करूँ छुं अहींया y छे अहींया x tan थीटा छे - g आ x² ने छे ने मैं आ रीते लिखूँ x × x लिखूँ शुं लिखूँ x × x लखाय पछी v0² ने अहींया लिखूँ v0² आ रीते लिखूँ। आ बगड़ा ने अंदर राख्यो काउंस में लिखो खाली अंदर ज छे बगड़ो पण काउंस में लिखो cos² थीटा मांथी एक cos थीटा ने राख्यो तो हजी एक cos थीटा तो वधे
कारण के छेद में cos स्क्वेर थीटानो cos स्क्वेर थीटा है ने आखे आखू पद ई ज छे शांतिथी जो अंश में जी तो कि जी अंश में एक्स स्क्वेर तो एने आ रीते लख्यो एक्स इंटू एक्स छेद में बगड़ो ये बगड़ाने અહીં લઈ લીધો v0 સ્ક્વેર આગળ લખ્યું cos સ્ક્વેર થીટા હતું તો આ cos થીટા બે વાર લખ્યું બરાબર હવે મારે અહીંયા અવધિમાં ફેરવવા માટે શાંતિથી જો sin થીટા ઘટે બાકી બધું છે તો આપણે એને sin થીટાથી ગુણી નાખ્યા અહીંયા 2 sin થીટા છેદમાં લખી નાખ્યા તને ખબર છે આપણા બાપુજીની પેટી તો નથી છેદમાં લખ્યા તો અંશમાં લખવા પડે વાહ દોસ્ત એનો મતલબ sin થીટાથી ગુણી અને ભાગી નાખ્યા खबर पड़ी मजा आई गई तो हवे आ शुं थई गयुं तो कि v0 स्क्वेर 2 sin थीटा cos थीटा एटले कि sin 2 थीटा अने g उतरेश पेजामां अने आ शुं थई गयुं तो कि sin थीटा पण cos थीटा tan थीटा थई गयुं એટલે હવે સમીકરણ જોજો શાંતિથી જોતો જા y बराबर x tan थीटा हाँ પછી माइनस अंशमां आ एक x ने लई लीए आ एक एक्स ने लई लीए आनी साथे एड कर दिए लंस में जी थी गयु बराबर जी ना छेद में शू थी गयु तो v0 स्क्वेर sin 2 थीटा थी गयु तो v0 स्क्वेर sin थीटा ना छेद में जी एटले तो r थी गयु r नहीं 1/r थी गयु बेटा r बराबर शू थाय तो कि v0 स्क्वेर sin 2 थीटा ना छेद में जी बे बाजू व्यस्त ले तो 1/r थी गयु ने हाँ के ना बे बाजू व्यस्त लई लो એટલે 1/r થઈ ગયું તો આ g ના છેદમાં v0 સ્ક્વેર sin થીટા એટલે 1/r થઈ ગયું સરસ હવે g લખ્યું v0 સ્ક્વેર sin થીટા લખ્યું પછી x 1x લખીએ બરાબર 1x લખ્યું આપણી પાસે 2x છે આના છેદમાં 1 કાંઈ નથી તો 1 અને 1 ને આ રીતે લખીએ x * tan થીટા કારણ કે sin થીટા અને cos થીટા થઈને શું થઈ ગયું tan થીટા એટલે 1x અહીંયા આવી ગયું हाँ sin थीटा cos थीटा भेगू थी tan थीटा थी गयु हाँ 1x अँ जी अँ रेडी हवे आने तो शू लखाय 1/r लखाय एटले समीकरण छोकराओ तमने खबर पड़ी अँ x tan थीटा शू करेलुं कारण के x tan थीटा राखवाथी x tan थीटा बे मांथी कॉमन निकली गयुं अँ x tan थीटा है अँ x tan थीटा है तो x tan थीटा कॉमन निकली गयुं सो x * tan थीटा कॉमन निकली गयुं तो अँ शू वधे कांई नहीं एक आखे आखुं पद ज बहार आवी गयुं एटले अँ शू वध्युं 1 अँ शू वीधु बेटा तो कि 1/r शू लखाय 1/r अने एने गुणाकार में एक्स आ एक एक्स वीधु नहीं एक्स tan थीटा तो कॉमन काढी लीधुं रेडी थोड़ुं व्यवस्थित लखो तो सूत्र थई गयुं एक्स ना छेदमां r मोस्ट इम्पोर्टન્ટ सूत्र अने बहु कामनुं सूत्र एक्स ना छेदमां r आना आधारित 2 दाखला गणावुं 3 दाखला मजा आवी जावे ताकतवाळा बराबर क्लियर tan थीटा प्रक्षेप्त कोण x शू है तो कि समशीतिज दिशा में कापेलू अंतर y शू है तो कि शिरोलंब दिशा में कापेलू अंतर अँ x शू है समशीतिज दिशा में कापेलू अंतर y शू है शिरोलंब दिशा में कापेलू अंतर रेडी उतरेश भेजे में आ के ना सारू लो देखाय छे छापी लो हवे ओली 3 रकम है ने 3 रकम ये 3 रकम हूँ विडियो ने पॉज करीने अहीं लखी नाखुं बराबर पछी आपणे त्रणेयने वाराफरती सोल्व करीए हो तांથી તમે છાપો અને વાંચો કે આપણે શું લખ્યું છે એક રકમ દેખાય છે બોર્ડ પર સરસ ઓકે હવે આવું પૂછે બેટા કે પ્રક્ષેપ ગતિનું સમીકરણ y = 16x - x² ના છેદમાં 4 છે તો તેની અવધિ શોધો હવે અવધિ આપને ખબર છે અવધિ y અને x ત્રણેય વસ્તુ સામેલ છે જો શાંતિથી જો आँख बधाने नजर कोक ने प्रश्न में शू आप्युं छे समझो y है x है अने रेंज जोईए छे तो y x ने रेंज ने प्रक्षेप गति में साकळतुं एकमात्र समीकरण आ छे रेडी तो आनी सीधुं सरखावी दे सीधुं सरखाववा माटे शांतिथी जो आ समीकरण आव्युं छे सोल्यूशन के y बराबर आपणे शुं लख्युं 16x - x²/4 आपणी पासे जे रेंजनुं समीकरण छे ने बेटा एमां छेदमां आर है अंश में खाली एक्स है एक्स नो वर्ग नहीं एक्स ने कॉमन काढवा पड़े रेडी अने अहींया 1 - वाळुं पद है तो आखे आखा पद ने ए रीते गोठववुं पड़शे हवे शांति थी जो आ पद ने 16 थी गुणीने भागी नाखो एटले अहींया शुं थई गयुं तो 16x थई गयुं अहींया शुं थई गयुं 16x² एना छेदमां 64 थई गयुं वाह दोस्त
હવે 16x કોમન કાઢ લે 16x કોમન કાઢ એટલે પેલો પદમાં શું થઈ ગયું x થઈ ગયું વાહ બીજા પદમાં 1x નીકળી ગયો તો 1x તો વધે અને છેદમાં 64 હવે આ સમીકરણ પરફેક્ટ આપણા કામનું થઈ ગયું અહીંયાની સરખાવો તો y બરાબર શું થઈ ગયું બેટા y બરાબર 16x એનો મતલબ tan થીટા બની કદાચ આ તો પૂછ્યું નથી બાકી tan થીટાનું પૂછે તો થીટા કેટલો થાય tan ઇન્વર્સ 16 એ આવી શકે x નો x આવી ગયો રેડી 1 માઇનસ એક્સની જગ્યાએ x છે પણ આરની જગ્યાએ 64 છે મોટા તો હવે સીધી સરખામણી દ્વારા ખબર શું પડે કે આ દાખલામાં અવધિ કેટલી છે 64 મીટર ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર આ બી છે આ તારો સી છે આ તારો ડી છે ક્લિયર હા કે ના બેઝિક યાદ રાખો હા ને એટલે ઓટોમેટિક ક્લિયર થઈ જશે અહીં રેન્જ અથવા અવધિ r ઇઝ ઇક્વલ ટુ 64 મીટર કેના પરથી તો કે સમીકરણ 2 પરથી બરાબર કારણ લખો લખના છે કારણ સમીકરણ 2 ક્લિયર હવે આ સમીકરણ અહીંયા હું લખીશ આ બધું કાઢી નાખીશ એટલે દાખલા ગણવામાં થોડીક મજા આવે બરાબર આખો બોર્ડ વ્યવસ્થિત છાપી લે બહુ મસ્ત દાખલો છે બેટા દરેક હોસ્ટેલ વિદ્યાર્થી પોતાની જાતે એકવાર પ્રયત્ન ચોક્કસ કરે આ દાખલાને સોલ્વ કરવા માટે વાંચી દઉં છું બરાબર કોઈ એક બોલને જમીન પરથી એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી તે પ્રક્ષિપ્ત બિંદુથી 6 મીટરના સમક્ષિતિજ અંતરે 3 મીટર ઊંચાઈની દિવાલને સ્પર્શીને પસાર થાય છે અને તે દિવાલથી 18 મીટરના અંતરે જમીન પર પડે છે તો પ્રક્ષેપણ કોણ મેળવો દરેક હોશિયાર વિદ્યાર્થી એકવાર વિડીયોને પોઝ કરીને જાતે દાખલો ટ્રાય કરે ને જો આન્સર આવે તો મને કહેજો કે સાહેબ મારે આન્સર આવી ગયો હતો બહુ સરસ દાખલો પહેલાં ક્વેશ્ચન સમજો આકૃતિ બનાવો આકૃતિ બનશે ને પછી જ સાચો ખ્યાલ આવશે ત્યાં સુધી ખ્યાલ નહીં આવે એક જ સેકન્ડમાં આકૃતિ બનાવી દો અહીંયા શાંતિથી જો પ્રક્ષેપ ગતિથી સારો ટોપિક જ ફિઝિક્સમાં કોઈ નથી બહુ મસ્ત ટોપિક છે બહુ મસ્ત ટોપિક અને રોકડા માર્ક છે યાર જેટલું કામનું અગત્યનું છે બધું તને કરાવી દીધું છે એટલે એ ચિંતા ન કરતો રેડી તો ખાલી હું કરાવું એટલું યાદ રાખ બસ ઘણું છે કોઈક બોલને જમીન પરથી એવી રીતે ફેંકવામાં આવે છે કે તે પ્રક્ષિપ્ત બિંદુ પ્રક્ષિપ્ત શબ્દ આવે એટલે પ્રોજેક્ટાઇલ મોશન આવી ગયું તો પહેલો મુદ્દો જે નોંધવા જેવું છે ક્યાં પ્રક્ષિપ્ત શબ્દ પ્રક્ષિપ્ત બિંદુ ધારો કે પ્રક્ષિપ્ત બિંદુ ઓ છે જ્યાંથી આપણે એને કિક મારી એ બિંદુ ઓ આ તારી વાય એક્સ છે આ તારી એક્સ અક્ષ થી 6 મીટરના અંતરે સમક્ષિતિજ 6 મીટરના સમક્ષિતિજ અંતરે સમક્ષિતિજ અંતર 6 મીટર 3 મીટર ઊંચાઈની દિવાલને સ્પર્શીને પસાર થાય છે ઘણીવાર એવું થાય કે દાખલા તરીકે દિવાલ છે મજા આવશે જો આ દિવાલ મેં અહીંયા રાખી દીધી હા તો અહીંયાથી 6 મીટર અંતરે આ દિવાલ છે એને જસ્ટ સ્પર્શીને નીકળી ગયો દોડો એમ કડે કડ અને અહીંયા પડ્યો તો અહીંયાથી આ અંતર 18 મીટર છે અને આ અંતર 6 મીટર છે એવું કીધું આ 3 મીટર ઊંચાઈની દિવાલને સ્પર્શીને પસાર થાય અને તે દિવાલથી આ દિવાલથી 18 મીટર છે છોકરા ભૂલ કરે સમજવામાં બરાબર અહીંયાથી 18 મીટર છે અહીંયાથી આ 6 મીટર અને અહીંયાથી આ 18 મીટર છે રેડી અંતરે જમીન પર પડે તો પ્રક્ષેપણ કોણ શોધો બસ વાર્તા પૂરી થઈ ગઈ બેટા અહીંયા એક સરસ મજાની નાનકડી દિવાલ બનાવી દઈએ ઓરસ ચોરસ જેને આપણે કહી શકીએ કે એ જસ્ટ સ્પર્શીને ગયો દેખાય જ્યાં ખૂણેથી જસ્ટ સ્પર્શીને નીકળી ગયો બોલ તો બેટા રકમમાં છે ને આ અંતર આપણને કેટલું આપ્યું છે 6 મીટર 6 મીટરના સમક્ષિતિજ અંતરે 3 મીટર ઊંચી દિવાલ આ 3 મીટર ઊંચી દિવાલ સ્પર્શીને પસાર થાય અને તે દિવાલથી એટલે આ દિવાલથી બેટા આ દિવાલથી 18 મીટરના અંતરે જમીન પર પડે છે એટલે દિવાલથી જ્યાં જમીન પર પડે સમજો મોટા એ અંતર કેટલું છે 18 મીટર બસ વાર્તા પૂરી થઈ ગઈ હવે તો તમને પૂછે છે પ્રક્ષેપણ કોણ મેળવું હોશિયાર છોકરો પહેલાં એ બુદ્ધિ મારે અહીં અવધિ આર બરાબર શું થઈ ગયું કે 6 + 18 24 મીટર જોયું 6 ને + 18 24 મીટર આંખ બધાને નજર કોક કોકને પૂરા બીજું
આપણી પાસે એક સરસ મજાનું સમીકરણ તૈયાર જ છે, મૂકી દે. y બરાબર x ઇન્ટુ ટેન થીટા, y બરાબર x ટેન થીટા કૌંસમાં 1 માઇનસ એક્સ અપોન આર. મેં તને થિયરીમાં 2-3 વાર ઊભા રહીને કીધું હતું કે પ્રોજેક્ટાઇલ મોશનમાં જે પડછાયો પડે છે, દાખલા તરીકે આ પડછાયો અહીંયા પડતો હતો, તો અહીંયા જે બિંદુને સંબંધ છે, મતલબ આ બિંદુ આગળ જે પડછાયો પડે છે દાખલા તરીકે, તો આ હાઈટ 3 મીટર જ છે ને, અને અહીંયા આ અંતર કેટલું છે, x જેટલું છે. આવે છે ફિલિંગ? આવે છે ફિલિંગ? અહીંયા પહોંચે તો એ પ્રમાણે y ને x ને પડછાયાને બેયને એકબીજા સંબંધ છે, કારણ કે બિંદુ એક જ છે, પડછાયા બે છે, એટલે બે અલગ અલગ ગતિ છે. ઉપરથી જોવો તો x અક્ષ પર ગતિ લાગે, અહીંથી જોવો તો y અક્ષ પર ગતિ કરતું એવું લાગે. રેડી? તો અહીંયા જે y છે એ 3 મીટર થશે ઊંચાઈ, કારણ કે એ ઉર્ધ્વ દિશાનું સ્થાનાંતર છે અથવા અંતર છે કાપેલું. સમશીતિનું આપણે આપ્યું જ છે. આ બિંદુ આગળ જ્યારે દડાને ઓવરક્રોસ કરે છે ત્યારે એનાલિસિસ લખીએ છીએ. બેટા ભૂલ ન કરતો સહેજી. તો વાયની જગ્યાએ શું આવશે બેટા? 3 મીટર. એક્સની જગ્યાએ સમશીતિજ અંતર આ બિંદુ આગળ 6 છે, બરાબર, અને ટેન થીટા છે. 1 માઇનસ એક્સ કેટલું લીધું? 6 એના છેદમાં 24. કાર્યક્રમ પૂરો થઈ ગયો બેટા. હમણાં જોજે એકાદો જવાબ આવી જાય. આ એ છે, આ બી છે, આ સી છે, આ ડી છે. 3/6 એના બરાબર ટેન થીટા, બરાબર. 6 ચોક 24 એટલે 1/4. 3/6 એટલે બેટા શું થાય? 1/2 થાય. 1/2 ટેન થીટા. 1 માઇનસ 1/4 એટલે લસાઅ 4, 4માં થઈ જાય તો 3/4, બરાબર. ટેન થીટાના ગુણાકારમાં પદ છે. છોકરા ઘણા ભૂલ કરી આવે છે. ટેન થીટાના ગુણાકારમાં પદ છે. હા, ટેન થીટા ભેગું નથી, એટલે ટેન થીટાને કરતા બનાવો તો શું થાય? તો કે અહીંથી ચોગડો ઉપર આવી ગયો અંશમાં, ત્રગડો નીચે આવી ગયો, બગડો તો છે 2 દુ 4. તો ટેન થીટા બરાબર શું હોય બેટા? તો કે 2/3. આપણે પ્રક્ષેપણ કોણ થીટા જોઈએ છે. ભારતીય સંવિધાન અનુસાર જવાબ આવી ગયો મોટા. ભારતીય સંવિધાન અનુસાર જવાબ આવી ગયો. થીટા બરાબર ટેન ઇનવર્સ 2/3. આવા દોસ્ત મેં તને એક વસ્તુ કીધી ખબર? યાદ કર. આ પ્રારંભિક વેગ V0 G કંઈ પણ હોય, કીધું હતું ને આ થીટા ના થીટા હરખો હોય. તું કદાચ અહીંથી ગણતરી કરી હોત ને અહીંથી, તો જવાબ હરખો જ આવતો મોટા. જો તમે અહીંથી ગણતરી કરો તો જ્યારે 18 મીટરનું સમક્ષિતિજ અંતર કપાય છે, 18 મીટરનું સમક્ષિતિજ અંતર કપાય ત્યારે એ હાઇટ 3 મીટરની ક્રોસ કરે છે. શાંતિથી જો, સમીકરણ એનું એ જ રહે. y બરાબર x ટેન થીટા, બરાબર. આને હું θ1 કહી દઉં, બરાબર. આને હું θ2 કહી દઉં. શાંતિ જોજે, θ2 એટલો જ આવશે, તો અહીંયા તને ખબર પડશે કે સાહેબ ખોટું નથી કહેતા. હે, તો x ટેન 2 થીટા 1 માઇનસ એક્સ અપોન આર. રેન્જ 18 મીટરની કાપ્યા પછી 3 મીટરની દિવાલને ક્રોસ કરશે, તો એ બે અંતરનો સંબંધ છે 3 ને અને 18 ને. ટેન 2 થીટા 1 માઇનસ એક્સ કેટલું છે બેટા? 18 એના છેદમાં 24. વાહ દોસ્ત, 18 આ બાજુ આવી ગયું એટલે શું થઈ ગયું? 3/18 થઈ ગયું. આ ટેન 2 થીટા એના ગુણાકારમાં 24 લસા આવે, 24માંથી 18 જાય તો 6/24. એવું થાય ને? લસા 24માંથી 18 જાય તો 6/24. 3/18 એટલે 6, એટલે 1/6 બરાબર ટેન 2 થીટા. એના બરાબર શું થઈ ગયું? તો કે 6/24. 6/24 એટલે શું થાય? 6 ચોક 24, 1/4 થઈ ગયું મોટા. ટેન 2 થીટાને કરતા બનાવો તો ચોગડો અંશમાં આવી ગયો, તો 4/6. ટેન 2 થીટા બરાબર શું થયું? 2/3 આવી ગયો. સેમ જવાબ. θ2 બરાબર શું થયું મોટા? ટેન ઇનવર્સ 2/3. આ શીખા કહેવાય, હે ને? ફિલિંગ આવી જોઈએ. આગળ અહીંથી જે ખૂણો છે અહીંયા પડે, તો અહીંથી એ ખૂણે કા કરો તો અહીંયા જ પડે એક્ઝેક્ટ. રેડી? તો આ અંતરે વાપરો તો અહીંયા એક્સને 6 મીટર અને 3 મીટરના સંબંધ છે. જ્યારે ખૂણો θ1 ધ્યાનમાં લ્યો ત્યારે. θ2 જ્યારે ધ્યાનમાં લ્યો બેટા તો 18 મીટર અને 3 મીટરના સંબંધ છે. ઉતરે બીજામાં સમજ, એક વસ્તુ સમજ. ત્યાં અહીંથી ખૂણો અહીંથી કાક લ્યો તો બોલ અહીંયા પૂગે તો અહીંયા આનો પડછાયો અહીંયા પડશે અને આનો પડછાયો અહીંયા. વાત તો એકને એક જ છે.
અને બોલ અહીંથી આમ ઘા કરે તો અહીંયા પડે ત્યાં એનો પડછો અહીંયા પડશે અને આનો પડછો અહીંયા જ પડવાનો. આવે જ ફિલિંગ? હા કે ના? તો પછી યાર મજા આવે છે કે નહીં યાર? શીખો ને એનો આનંદ પ્રાપ્ત કરો. અમુકને ગમે એટલું સારું શીખવાડે ને એનું મોઢું કરીને બેઠા હોય હે ને. આનંદ આવવો જોઈએ. આજે કંઈક નવું શીખવા મળ્યું, મજા આવી હે ને. યાદ રાખવાનું હે ને. મોજમાં રહેવાના તો કંઈ રૂપિયા નથી યાર, એના તો કંઈ પૈસા નથી તમારે દેવાના, તો દાંત કાઢો ને. હે હજી એક દાખલો કરાવું, બરાબર? મજા આવે એવો. આ છાપી લાલ પહેલાં ફટાફટ, બરાબર? પછી આવો દાખલો બીજો એક. કરેક્ટ ઓપ્શનમાં શું આવશે? tan ઇન્વર્સ 2/3. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. રેડી? આગળ વધીએ. દેખાય છે? આ બાજુ કોર્નર પર ક્વેશ્ચન લખ્યો છે. ક્વેશ્ચન વાંચું છું એટલે કદાચ દેખાવામાં પ્રોબ્લેમ થતો હોય તો ખબર પડી જાય. કોઈ પદાર્થને દિવાલના તળિયેથી 8 મીટર દૂરથી ફેંકવામાં આવે છે. તે દિવાલની ટોચને માત્ર સ્પર્શીને પસાર થઈ દિવાલની બીજી બાજુએ દિવાલથી 4 મીટર દૂર સમક્ષિતિજ અંતરે પડે છે. તો દિવાલની ઊંચાઈ મેળવો. આ જ દાખલો, બેઠે બેઠો આ જ દાખલો, બરાબર? ખાલી ફેર એટલો છે કે આ વખતે એને પ્રક્ષેપણ કોણ આપ્યો છે આપણને. આ વખતે શું કર્યું છે ને? પ્રક્ષેપણ કોણ આપણને આપી દીધો છે, બરાબર? આજે આપી લીધો ને દાખલો. 45, બરાબર? આ કાઢ નાખો બધું. રકમ આકૃતિ બધું એની છે બેટા, કાંઈ ફેર નથી, બરાબર? પહેલાં પરવલાયકાર માર્ક ડ્રો કરી લે એટલે આપણને કંઈ નડે નહીં, બરાબર? આ વખતે એવું કહે છે કે દિવાલના તળિયેથી 8 મીટર દૂર આ દિવાલ છે અને ત્યાંથી 8 મીટર દૂરથી એ ઘા કરે છે 45 ડિગ્રીના ખૂણે. પ્રારંભિક વેગ ધાર લે કે v0 છે, આ y ને x. અને દિવાલની બીજી બાજુએ કેટલાય પડે છે? 8 મીટર અને 4 મીટર પડે છે. વાર્તા પૂરી થઈ ગઈ. બસ ધારી લે કે દિવાલની ઊંચાઈ y જેટલી છે, તો y મેળવવાનું કીધું. મળે કે ન મળે? વાંચ. દિવાલના તળિયેથી, આ દિવાલનું તળિયું કહેવાય ને, આ તળિયેથી 8 મીટર દૂરથી ફેંકવામાં આવે. એટલે 8 મીટર દૂરથી ફેંકવામાં આવ્યું. દિવાલની ટોચને સ્પર્શીને દિવાલની બીજી બાજુ, એટલે દિવાલની બીજી બાજુએ 4 મીટર અંતરે પડે છે. તો મેળવું ઊંચાઈ. સૂત્ર છે જ બેટા, y બરાબર x tan θ 1 - x/r. પહેલાં રેન્જ ફાઇન્ડ કરી લે. રેન્જ કેટલી થઈ ગઈ? 8 + 4 12 મીટર. પહેલો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. બીજો પ્રોગ્રામ, જો 8 મીટર લે તોય કાંઈ પ્રશ્ન નથી. 4 મીટર લઈને દાખલો ગણી તો કાંઈ પ્રોબ્લેમ નથી. આન્સર તો તને ખબર છે બે સેમ છે, કારણ કે આ 45 છે તો આ 45 જોઈએ ને મોટા. હવે વારે ઘડી મારે કેવું ન પડે, બરાબર? આ ખબર પડે ને બેટા, આ 45 ડિગ્રી જોઈએ. અહીંથી ગણો તો x બરાબર 8 મીટર લઈ લે. tan 45 ડિગ્રી, tan 45 નું મૂલ્ય મૂકી દે. tan 45 1 થાય, બરાબર? 1 - x કેટલું છે? 8. અવધિ કેટલી છે? 12. રેડી? tan 45 1 થાય, લસા આવે 12. 12માંથી 8 જાય તો 4/12. ઉતરે પેજમાં આ કે ના? હવે શું કરશું? 12માંથી 8 જાય તો 4, 4 આ બરાબર 12. હવે આપણે શું પૂછ્યું છે? તો કે દિવાલની ઊંચાઈ. તો દિવાલની ઊંચાઈ કેટલી થાય? બોલું. y બરાબર 8 ગુણાકારમાં 1/3. 4 તેરી 12 થાય ને? 4 તેરી 12. તો y બરાબર 8/3 મીટર. જો એવો કોઈ ઓપ્શન હોય તો ઠીક છે, ટીક કરી દે. 1/3 મીટર, 2/3 મીટર, 4/3 મીટર, 8/3 મીટર. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. 8/3 મીટર. રેડી? આમથી ગણ્યો તો દાખલો થાય, અહીંથી ગણવું હોય તોય દાખલો થાય. જો y બરાબર x tan θ છે તો x ની જગ્યાએ 4 મૂકી દે સમક્ષિતિજ અવધિ. તોય હાઈટ તો y જ રહેવાની. આ અહીંયા 4 હોય તો અહીંયા જ અહીંયા y હોય. તો 4 ગુણાકારમાં tan 45. ભૂલ એક નહીં કરવાની. શું ભૂલ નહીં કરવાની? gx અહીંયા મૂકો, એ જ x અંદર મૂકવાનું. એમાં છેડખાની ન કરતા. અહીંયા 8 મૂક્યા તો અહીંયા 8 જ મૂક્યા. જોયું? અહીંયા તમારે આ 4 મીટર અંતર લઈને દાખલો ગણવો તોય દાખલો તો થાય જ. 4 tan 45 1 -
પણ હવે એક્સની જગ્યાએ 4 લખો, 4/12 બરાબર. 4 ગુણાકારમાં 10 45 1 થાય, 1 - 1/3, 1 - 1/3 3માંથી 1 જાય તો 2/3, તો 4 ગુણાકારમાં 2/3, તો પણ જવાબ તો એ જ આવશે બેટા, 8/3 મીટર. રેડી. તો આ સાથે પ્રક્ષેપ ગતિ સંપૂર્ણપણે પૂરું થાય છે. હવે હું PDF મોકલીશ, બધા દાખલા સોલ્વ કરજો ને ધીરે ધીરે હવે એ દાખલા કરશું. એ પૂરું થશે બરાબર. પછી આવશે 1 ડાયમેન્શન અને 2 ડાયમેન્શનમાં મોશન. એટલું કરશો ત્યારે તમારી ગતિ સંપૂર્ણપણે પૂરી થશે, અને પછી 5મા ચેપ્ટર લોઝ ઓફ મોશનની શરૂઆત કરશું. રાઈટ. મહાદેવ.